બેઠકના આખા પોડકાસ્ટમાંનો સૌથી મજાનો અને રસપ્રદ કિસ્સો નાના એવા ટુકડા રૂપે અહીંયા છે. અને આવા જ નાના નાના ટુકડાના રૂપે તમને સૌથી વધારે મજાના અને રસપ્રદ કિસ્સા સંભળાવવા અને જોવા માટેનો અમારો એક અદ્ભુત પ્રયાસ છે. આશા છે કે તમને ગમશે તો તમે વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો અને બેઠકની ક્લિપ્સને એટલે સબસ્ક્રાઈબ કરો કારણ કે તમને અહીંયા આવા જ નાના નાના ટુકડાના રૂપે આખા પોડકાસ્ટના સૌથી વધારે મહત્ત્વના અને મજાના કિસ્સા તમને જોવા મળે. તો ચાલો શરૂઆત કરીએ. કે જીવનમાં કેટલી વખત પ્રેમ થયો છે? આમ તો કેટલી વખત નિષ્ફળ પ્રેમ થયો એમ પૂછ્યો. એટલે સફળતા મળી જ જી ના, એટલા માટે. પહેલો પ્રેમ ક્યારે થયો? પહેલો એવું કહેવાય પહેલો પ્રેમ જીવનમાં માણસ ક્યારે ભૂલી નથી શકતો. એવું પહેલો બીજો ત્રીજો મારા માટે તો એવું નથી હોતું. આમ બધા સરખા જ હોય છે. જો નહીં ભૂલી શકતા તો બધા નથી ભૂલી શકાતા. જો ભૂલી જાઓ છો તો બધા ભૂલી જાઓ છો. આ નંબર જોડે મને કોઈ નથી એટલો એ થતો કે પહેલાંની કંઈ એ હોય, કેમ કે લાગણીના નંબરો ખબર નથી પડતી હોતી. લાગણીને એવું નથી હોતું કે આ પહેલા નંબરનો આનો છે તો મારે આવા રહેવાનું છે, આનો બીજા નંબરનો છે તો મારે આવા રહેવાનું છે, એવું એને નથી હોતું. એટલે મારા માટે તો બધા સરખા જ છે. બરાબર છે. તો પહેલો પ્રેમ ક્યારે થયો તો એની ઉપર જ વાત કરો. કોણ હતું, કેટલા વર્ષની ઉંમર હતી, એને શું જીવનમાં છાપ છોડી? 21 વર્ષની ઉંમરે જ પહેલો પ્રેમ થયો હતો. અને છાપમાં તો આજે મારી કવિતા જે બહુ જ લોકો સાંભળે છે, તમે પણ હમણાં વાતોમાં જેનો ઉલ્લેખ કર્યો, તો એ પહેલાંમાંથી આ કવિતા મને મળેલી છે. એ કવિતા થઈ જાય એક વખત. આપણે કવિતામાં એવું કરીએ કે કવિતા થોડુંક ક્લાઇમેક્સમાં રાખીએ. ભલે, ઠીક છે. કેમ કે વચ્ચે કવિતા, કેમ કે એ મારી આનો ક્લાઇમેક્સ છે આમ જોવા જાવ તો. હવે એને વચ્ચે નથી લાવતા આપણે. નથી લાવતા. ચલો ઠીક છે. એ ખોટા તાર ખુલી જશે પહેલાં એવું લાગે છે. આંખોમાં દેખાઈ આવે છે. ખાલી વાત કરી તો ફરી એ ઝોનમાં જતા રહ્યા શું થોડી વાર માટે? બિલકુલ. આ તો હરફર તો ચાલુ જ હોય વાતો પ્રમાણે. જ્યારે પણ આપણે બહુ ધ્યાન નથી આપતા હોતા. જ્યારે આ બધી વાતો પ્રસંગોની થતી હોય ને તો આપણી અંદર એક હરફર ચાલુ થઈ જતી હોય છે. એટલે ફિઝિકલી સામે બેઠા હોઈએ છીએ તો એનાથી તો કોણ બચ્યું છે? કેટલો સમય એ પ્રેમ રહ્યો, ચાલ્યો? અને કહી શક્યા પોતાના મનની વાત કે નહોતા કહી શક્યા? પોતાના મનની વાતમાં તો બધામાં કહી જ દીધેલી હતી, પણ એનું એટલું બધું મહત્ત્વ નથી હોતું જેટલું મહત્ત્વ સંજોગોનું હોય છે, જે પરિસ્થિતિનું હોય છે. એટલે મનની વાત કીધી ના કીધી એટલું મટીરિયલ એના માટે કવિતા લખી હતી એ વખતે? ના, એ વખતે તો આવું કંઈ લખવાવાળી કોઈ વાત હતી જ નહીં. આવું કંઈ થાય તો તરત સાંભળવાનું બનતું હતું કે ભાઈ આવું થયું તો આવા મૂડનું સાંભળો, એવી એક ફાવટ આવી ગઈ હતી. પણ આવું કંઈ થયું તો આવું લખો એવું નહોતું, કેમ કે લખવાનું તો એ વખત કંઈ હતું જ નહીં. મજા આવી ને? સાંભળીને કંઈક નવું જાણવા મળ્યું ને? તો આ જ નાના ક્લિપનો આખો ફૂલ પોડકાસ્ટ જો જોવો હોય તો જ એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જે બેઠક યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળશે. તો ત્યાં જઈ અને આખો વિડીયો એન્જોય કરો. મળીએ.